નિર્જરા, તું તો ઘણી બધી વાર મને પ્રશ્ન પૂછે કે આ સાયલેન્ટ લેટર ક્યારે આવે ને આનું મિનિંગ શું થાય ને આના તફાવતમાં શું, પણ આજે મારે તને એક અંગ્રેજીનો મસ્ત મજાનો નિયમ સમજાવવો છે. કયો સર? જો સમજાવું, તમે સમજતા જાજો, બહુ મજા આવશે ને આ બહુ ઉપયોગી છે. ચલો જુઓ, અને ગમે તો લાઇકનું બટન દબાવી દેજો, ફોલોનું બટન દબાવી દેજો. હવે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત WA નામના 2 અક્ષરથી થાય ને તો એનો ઉચ્ચાર WA નો હંમેશા વો થાય. મોસ્ટલી શું થાય? વો. જો તને એક એક્ઝામ્પલ આપું, ઘણા બધા એક્ઝામ્પલ આપું. આને શું વચાય? વોટર. બરોબર, વાટર નહીં, વોટર. પછી આને શું વચાય? વોક. બરોબર છે, વાક નહીં, વોક. પછી વોશ, પછી વોન્ટેડ, પછી વોલેટ, પછી વોરંટી. તો હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સ્પેલિંગની શરૂઆત WA થી થાય તેનો ઉચ્ચાર શું? વો. હંમેશા યાદ રાખવાનું. આવા ઘણા બધા શબ્દો તમે પણ કોમેન્ટ કરી શકો. કેટલા શબ્દો તમને યાદ આવે છે અત્યારે કોમેન્ટ કરી દો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે શું કરવું પડશે? પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફોલો કરવાનું ભૂલતા નહીં.